જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયો એકમની. આજનો અભ્યાસ છે ધોરણ 8, વિષય સંસ્કૃત, વિષયાંગ પંચમ પાઠ પ્રભાત વર્ણનમ. પ્રકાર ગદ્ય પદ્ય મિશ્રિત સ્વરૂપેણ કથ્યતે. આપણે બંને ભેગું છે એવું કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, દિવસની શરૂઆત એટલે સૂર્યોદય. રાત્રિના અંધકારમાંથી ઉજાસની યાત્રાનો આરંભ એટલે સવાર. જીવનમાં નવીન તાજગીનો અહેસાસ એટલે સવાર. આકાશમાં પોતાનો સોનેરી ઉજાસ પાથરી સૌના હૈયાને છલકાવે છે સવારનો ઉજાસ. પંખીઓનો કલરવ, ગાયોનું ધણ, મંદિરનો ઘંટારવ, પંડિતોના શ્લોક, ખીલતા પુષ્પો અને પવને રેલાતી સુગંધ એટલે સવારનો પગરવ. સવાર એ દરેક મનુષ્યના જીવનમાં આનંદ ભરી દે છે. અહીં પણ સંસ્કૃત કાવ્યમાં સવારનું સુંદર વર્ણન થયું છે. બાળ દોસ્તો, સવાર આપણને સૌને ગમે છે. સવારથી દિવસની શરૂઆત થાય, નવી તરોતાજગીનો અનુભવ થાય. આખો દિવસ તમે કોઈ ત્રાસની અંદર, ગુસ્સાની અંદર, તમે કોઈ ચિંતાઓ સાથે વિતાવ્યો હોય, પરંતુ રાત્રે સૂઈ જાઓ અને સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે ફરી પાછા એક નવી તાજગી સાથે આપણે જાગીએ છીએ અને એક નવો જ પ્રકારનો આનંદ આપણને મળતો હોય છે અને એ આપણને અપાવે છે સવાર. તમે વિચાર કરો કે કદાચ સવાર ન થાય તો રાતને રાત જ રહેતો, ક્યાં સુધી ગમે આપણને? એક દિવસ સુધી, 2 દિવસ સુધી? અત્યારે જોઈએ તો ચોમાસાની અંદર પણ થયું કે વાદળો જ્યારે છવાઈ જાય તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહે ને તો ધીરે ધીરે આપણને પણ ઉકળાટ થવા લાગે કે હવે સૂર્ય ક્યારે દેખાય. તો કહેવાનો મતલબ, જો સવાર ન થાય તો આપણને પણ મજા આવે નહીં. તો સવાર એ સૌને ગમે છે. અહીં પણ આવું સરસ મજાનું સવારનું વર્ણન કરતું કાવ્ય છે. તો આવો ભણીએ પ્રભાત વર્ણનમ. અહીં તમે જોશો કે સૌથી પહેલાં તો ગામડાનું એક સરસ મજાનું પ્રભાતનું દૃશ્ય છે કે જ્યાં સૂર્યદેવ આકાશે ચડી રહ્યા છે. આકાશમાં સોનેરી વાદળો છવાયા છે. એક તરફ એમનો પ્રકાશ ખેતરો ઉપર જે પાક તૈયાર થયો છે એમાં પડી રહ્યો છે અને સરસ મજાનું આ દૃશ્ય આપણને લાગી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તો શહેરની અંદર ઊંચી ઇમારતો વચ્ચે આ પ્રકારના દૃશ્યો જોવા મળતા જ નથી. હવે તો કદાચ તમારે ઉગતા સૂરજને પણ જોવો હોય તો કોઈ ઊંચી ઇમારતના છેડે તમારે ઊભા રહેવું પડે, ઉપર ટેરેસ પર ઊભા રહેવું પડે તો તમે ફક્ત જોઈ શકો, નહીં તો ઊંચી ઇમારતો વચ્ચે હવે થતો સૂર્યોદય તો છુપાઈ જ ગયો છે. આવું સરસ મજાનું સવારનું વર્ણન અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. અને જોઈએ પ્રભાત વર્ણનમ કાવ્ય. ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતી પ્રકાશઃ, મંદમ ચલતી સમીરઃ, મધુપો ભવતી સધીરઃ. અહીં સરસ મજાનું જે કાવ્ય છે, ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતી પ્રકાશઃ, મંદમ ચલતી સમીરઃ, મધુપો ભવતી સધીરઃ. ચાલો એને શબ્દાર્થ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ જોઈ લઈએ કે અહીં તમે જ્યાં જોશો ત્યાં ગચ્છતિ, ભવતી, ચલતી, ભવતી, આ જે શબ્દો છે આ દરેક શબ્દો વર્તમાન કાળના પરસ્મયપદી પ્રત્યયોને આધારિત છે. તમને પરસ્મયપદી પ્રત્યયો યાદ જ હશે. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. તો એમાં જે તી છે, તૃતીય પુરુષ એકવચન, એનો જ અહીં પ્રયોગ થયો છે મોટા ભાગે. જોઈએ, ચંદ્ર અસ્તમ ગચ્છતિ. અસ્તમ એટલે કે આથમવું, તો ચંદ્ર આથમી રહ્યો છે. સૂર્ય ઉદયમ ગચ્છતિ, તો સૂર્ય ઉગી રહ્યો છે. સ્વાભાવિક છે કે સવાર થાય એટલે સૂર્ય ઉદય થાય અને ચંદ્ર અસ્ત થાય, રાત્રિ પડે એટલે સૂર્ય અસ્ત થાય અને ચંદ્ર ઉદય થાય. આ એક કુદરતી સર્કલ, એક પ્રક્રિયા જે છે એ ભગવાને ગોઠવેલી છે, ઈશ્વરે ગોઠવેલી છે અને કુદરતની આ એક રચના છે. તો અહીં સવાર થવાની તૈયારી છે એટલે ચંદ્ર અસ્ત થવા જઈ રહ્યો છે અને સૂર્ય ઉદિત થવા જઈ રહ્યો છે. પરિતો ભવતી પ્રકાશઃ, પરિતો એટલે ચારે તરફ, ભવતી એટલે થાય છે શું? તો પ્રકાશ, ચારે તરફ પ્રકાશ થાય છે. હવે સ્વાભાવિક છે, સૂર્ય ઉગે એટલે ચારે તરફ પ્રકાશ ફેલાવાનું કામ છે.
અને પ્રકાશ જો ન હોય તો જીવન અંધકારમય બની જાય, અને અંધારું ક્યારેય કોઈને ગમતું નથી. હા, ક્ષણિક અંધકાર કદાચ આપણને ગમે છે. એ ક્ષણિક અંધકાર પણ કેવો, તો કે રાત્રે સૂતી વખતે ભાઈ ખાલી આંખ બંધ થાય ને ત્યાં સુધી આપણને અંધકાર ગમે છે. બીજું, ક્યારેક આપણે મૂવી જોતા હોય, થિયેટરમાં બેઠા હોય ત્યારે અંધકાર ગમે છે, પરંતુ એ અંધકાર કાયમી ગમતો નથી. જો કાયમી અંધકારમાં રહેવાનું આવે ને તો તમે હું ત્રાસી જઈએ. આપણને કહ્યું તેમ કે કદાચ આ રાત્રિનો અંધકાર છે, એવી રાત્રિ જ ચાલે તો સલંગ ને સલંગ પ્રકાશ આવે જ નહીં, તો કદાચ જીવન જીવવું અશક્ય થઈ જાય, આપણને જરા પણ સહન ન થાય. એટલે અંધકાર ક્યારેય આપણને ગમ્યો નથી. આપણને તો શાની જરૂર છે, તો પ્રકાશની જરૂર છે. કદાચ આપણું શાસ્ત્ર પણ વિજ્ઞાનની આ જ સોચને અનુસરીને સંસ્કૃતની અંદર કહે છે ને, અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, અમને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાઓ. ને પ્રકાશ તો આપણો ગુણધર્મ છે. આપણે હંમેશા પ્રકાશમાં જવાનું છે, આપણે હંમેશા ઉજાસ તરફ જવાનું છે. અને આ ઉજાસ એટલે તો નવા વિચારો, સત્વિચાર, સત્કર્મ, સારો કર્મ જે છે આપણું, તે તરફની ગતિ એટલે આ પ્રકાશ. અને આ પ્રકાશ તમારા ને મારા જીવનમાં લાવે છે કોણ? તો સવાર. તો સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, ચંદ્ર આથમી રહ્યો છે, અને ચારેય તરફ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. મંદમ ચલતી સમીરહ, ચલતી એટલે ચાલે છે, ને મંદમ એટલે ધીમું. શું? તો સમીરહ પવન ધીમો ધીમો ચાલે છે. આપણને સૌને ખબર છે કે સવારની અંદર જે મજા છે, જે તાજગી છે, આખા દિવસના પવનના અનુભવની વાત અલગ છે, અને સવારનું જે વાતાવરણ છે ખુશનુમા, સવારે તમે ઉગતા સૂરજ પહેલાંનું જે વાતાવરણ છે, ઉગતા સૂરજ પછીનું પણ થોડી વાર સુધીનું વાતાવરણ છે, એની મજા જ કંઈક અલગ છે. સરસ મજાનો ઠંડો ઠંડો પવન વાતો હોય, અને એ પવનની મજા માણવાની. તમે વોક કરવા માટે નીકળો, તમે યોગાસન કરતા હો, શાસ્ત્રમાં કહ્યું છે કે યોગ આસન કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે તે સમયની અંદર પ્રકૃતિ છે એ ખીલી રહી હોય છે, એની શરૂઆત થઈ રહી હોય છે. વાયુ પણ ખૂબ સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે, સવારનો તડકો પણ સ્વાસ્થ્યપ્રદ હોય છે. તો ધીરે ધીરે પવન ચાલે છે, અને મધુપો ભવતી સધીર, સધીર એટલે ધીરજવાળો, ધૈર્યવાન, અને મધુપ એટલે ભ્રમર. તો ભમરો ભવતી સધીર, ભમરો જે છે એ ધૈર્યવાન થાય છે, ધીરજ રાખે છે. કેમ? ભમરાનું કામ શું છે? તો ફૂલોમાંથી રસ ચૂસવાનું. હવે સવાર થાય તો સવારમાં તો શું હોય કે ફૂલ છે હજુ ખીલતા હોય, હજુ પૂરા ખીલ્યા ના હોય, અને એની માટે ભમરાએ રાહ જોવી પડે. ફૂલ ખીલે તો રસ પીવાય, અને ફૂલોનો ગુણધર્મ છે કે રાત્રે પાછા બીડાઈ જાય. એટલે ભમરો રાહ જોઈને બેઠો છે, ધીરજવાળો થઈને બેઠો છે કે હમણે પ્રકાશ થશે, હમણે ફૂલ ખુલશે અને હું રસપાન કરીશ. તો અનુવાદ કંઈક આવો થશે: ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, હવા ધીરેથી ચાલે છે, ને ભમરો ધૈર્ય ધારણ કરે છે. અહીં સરસ મજાનું દ્રશ્ય તમે જોશો કે સવારમાં જે ખુશનુમા વાતાવરણ હોય છે, ચારે તરફ હરિયાળી હોય છે, આછુબીનું ઝાકળ હોય છે, અને સરસ મજાનું સવારનું દ્રશ્ય હોય છે. અને આવા દ્રશ્ય સાથે શું થાય છે? તો કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી, નિદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણી લગ્ના, સકલે નવ ઉલ્લાસઃ, વદને વદને હાસઃ. કહે છે કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી, નિદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણી લગ્ના, સકલે નવ ઉલ્લાસઃ, વદને વદને હાસઃ. જોઈએ, સમજીએ. તો કલિકા વૃંદમ વિકસતી, કલિકા વૃંદ, કલિકા કહેતા કળી, ફૂલની જે કળી આવે ને, ખીલ્યું ના હોય તેની પહેલાંની, તો એવી જે કલિકાઓ છે એનું જે વૃંદ છે એટલે કે સમૂહ છે, તો કલિકા વૃંદમ એટલે કળીઓનો સમૂહ, વિકસતી વિકસે છે, ખીલે છે. તો લતિકા વૃંદમ વિલસતી, તો લતિકા એટલે કે વેલા, લતા, તો લતિકા વૃંદમ વેલાઓનો સમૂહ તે પણ વિકસે છે. ત્યારબાદ કીધું નિદ્રા તંદ્રા ભગ્ના, નિદ્રા કહેતા ઊંઘ અને તંદ્રા કહેતા સુસ્તી. તો ઊંઘ અને સુસ્તી બરાબર શું થાય છે? ભગ્ના, ભાગી જાય છે. સવાર થતાની સાથે, સૂર્યના કિરણોની સાથે શરીરમાં રહેલી આળસ, જે સુસ્તી છે, ભાગવા માંડે છે.
જનતા કર્મણી લગ્ન, અને જનતા એટલે લોકો, કર્મણી એટલે કામમાં, ને લગ્ન એટલે લાગે છે. તો લોકો શું કરે છે? તો સવાર થતાની સાથે લોકો પોતપોતાના કામે લાગી જાય છે. સકલે નવ ઉલ્લાસ, સકલ એટલે બધે જ, નવ ઉલ્લાસ, નવો ઉલ્લાસ છે, નવો આનંદ છે. અને વદને વદને હાસ, અને ચહેરાએ ચહેરાએ શું છે? તો હાસ્ય છે, સ્મિત છે. અનુવાદ જોઈએ. કડીઓનો સમૂહ ખીલે છે, વેલાઓનો સમૂહ શોભે છે, નિંદર અને સુસ્તી જતી રહે છે, લોકો પોતાના કામકાજમાં લાગી જાય છે, બધે જ નવો આનંદ છે, અને દરેકના મુખ પર હાસ્ય છે. આવો સરસ મજાનું વર્ણન અહીં કરે છે કે સવાર સવારમાં પ્રભાતની અંદર શું થાય? તો એક તો ફૂલ એક તરફ ખીલતા હોય, એક તરફ વેલાઓ વિકસતા, બીજી તરફ લોકો પોતાના કામમાં લાગે છે. તમે અહીં દ્રશ્ય જોશો કે સવાર સવારમાં જે લોકો છે તે શું કરે છે? તો ગાય ભેંસ આતે પાળવાવાળા હોય ગામડાની અંદર, એટલે એવો એમને ચારવાની રહે છે, દૂધ દોવે છે, પછી દૂધ ડેરીની અંદર ભરવા જવાનું હોય છે. તો બીજી તરફ ગોવાળો ગાયને લઈને ચરાવવા માટે જાય છે, ગાય ભેંસને લઈને. બીજી તરફ બાળકો પોતપોતાની મસ્તીની અંદર મગ્ન થઈ જાય છે, અને દરેક પોતપોતાના કામે લાગી જાય છે. સવાર સવાર એટલે કામ કરવાનું શરૂઆત. લોકો કહેવાય ને, પેલું ઘણા લોકો કહે છે કે સવાર સવારમાં ભાઈ તાજગીની અંદર કામ સારું થઈ જાય. તો લોકો સવારમાં જ પોતાના કામે લાગી જાય છે. પછી કીધું પથી પથી જનસંચાર, નુપુર રવઝંકાર, વિટપે ખગકુલરવ, ચરિતુમ ચલિતા ગાવઃ. લોકો કહે છે કે પથી એટલે માર્ગ પર, જનસંચાર લોકોની અવર જવર વધે છે, અને નુપુર રવઝંકાર, નુપુર કહેતા પગની જે ઝાંઝર છે, રવ કહેતા અવાજ છે, અને કુલરવ કહેતા ઝણકાર, કહેતા ઝણકાર, એ જે એનો અવાજ છે તે. તો નુપુર રવ ઝણકાર, તો જે રવ છે, જે અવાજ છે, જાતે અહીં લખેલું છે કે જે પાયલનો અવાજ છે એ થવા માંડે છે, સંભળાવવા માંડે છે. કારણ કે સ્ત્રીઓના પગની અંદર ઝાંઝર હોય, અને સવાર સવારમાં સ્ત્રીઓ જેમ કામે લાગે એટલે એમના ઝાંઝરનો ઝણકાર સંભળાવવા માંડે. બીજા અર્થમાં નુપુર અહીં મંદિરોના ઘંટારવની પણ આપણે વાત કરી શકીએ. તો બીજી તરફ વિટપે ખગકુલરવ, ને વિટપ કહેતા ડાળીઓ પર, વિટપે ખગકુલરવ, પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. અને ચરિતુમ ચલિતા ગાવઃ, અને ચરવા માટે જાતી ગાયો પણ હોય છે. ચરિતુમ ચલિતા ગાવઃ, ગાયો ચરવા માટે જાય છે. અનુવાદ જોઈએ. દરેક માર્ગ પર લોકોની અવરજવર છે, ઝાંઝરના અવાજનો ઝણકાર સંભળાય છે, વૃક્ષોની ડાળીએ પક્ષીઓનો કલરવ સંભળાય છે, ગાયો ચરવા જતી રહે છે. આમ સવાર થતાની સાથે પશુ પંખી દરેક પણ પોતપોતાના કામે લાગી જાય છે. આપણને પેલું કાવ્ય યાદ જ હશે, બાળપણમાં તમે ભણ્યા છો 1 થી 5ની અંદર, કે પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારું ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. આમ સવાર સવારની અંદર લોકો દરેક પોતપોતાના કામે લાગે, પશુ પંખીઓ પણ કામે લાગી જાય છે. એ તમે જોશો કે સવાર સવારમાં જે લોકો વેપાર જવાવાળા હોય એ પોતાના વાહનોને શણગારે છે અને તૈયાર થઈ જાય છે. બીજી તરફ ઘરની સ્ત્રીઓ છે, પાણી ભરવાનું હોય, વાસણ સાફ કરવાના હોય, ઘરના લોકો માટે સવાર સવારમાં જમવાનું બનાવવાનું હોય, આ તે બધું કામે લાગી જાય છે. પછી કીધું હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ, ખેલતી બાલક વૃંદમ, ગીતમ ગાયમ ગાયમ. હસ્તે હસ્તે એટલે કે હાથમાં, બરાબર છે. હાથમાં શું હોય છે? તો પત્રમ પુષ્પમ, વદને વદને સ્તોત્રમ, તો દરેક ભક્તના હાથમાં શું હોય છે? પત્ર અને પુષ્પ હોય છે. દરેક ભક્તના વદને વદન એટલે મુખ પર સ્તોત્ર હોય છે. ખેલતી બાલક વૃંદ, હવે ખેલતી એટલે રમે છે, બાલક વૃંદમ એટલે બાળકોનો સમૂહ. તો બાળકોનો સમૂહ રમે છે કેવી રીતે? તો ગીતમ ગાયમ ગાયમ, ગીત ગાઈને રમે છે. સવાર સવારમાં બાળકો પણ રાહ જોઈને જ બેઠા હોય, ટોળકી મળે એટલે રમવાનું શરૂ થઈ જાય. તો અનુવાદ કંઈક આવું થશે. દરેક ભક્તના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે. બાળકો સમૂહ ગીત ગાઈને રમે છે. આમ સરસ મજાનું આ પ્રભાતનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આપણે આ કાવ્ય જોયું. આ કાવ્યનો તમે અભ્યાસ કરજો. કાવ્યના અભ્યાસ બાદ એકમના અંતે જે સ્વાધ્યાય કાર્ય આપેલ છે નોટબુકની અંદર નોંધવાનું છે. કાવ્ય પણ ભાષાંતર સાથે તમારે લખવાનું છે. અને આ વિડીયો એકમના અભ્યાસ દરમિયાન, ગૃહ કાર્ય દરમિયાન કોઈ સમસ્યા જણાય તો આપ મને મેસેજ કે કોલ કરી શકશો.
નવા એકમ સાથે મળીએ. ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.